પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં વોર્ડ નંબર 4 અને 6ના સફાઈ કર્મચારીઓના મતદાનને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે। વિપક્ષી પક્ષ આપ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ સફાઈ કર્મચારીઓને સરકારી ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ મોડી સાંજે મહાનગરપાલિકા કચેરીએ બોલાવવામાં આવ્યા હતા। આ પ્રક્રિયા દરમિયાન મતદાન માટે નિર્ધારિત બેલેટ પેપર બોક્સનો ઉપયોગ કરવાને બદલે મતપત્રોને એક થેલીમાં એકત્રિત કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। આ પ્રકારની કામગીરી ચૂંટણીની પારદર્શિતા સામે સવાલો ઊભા કરે છે। આ સમગ્ર પ્રક્રિયામાં અશ્વિન નામના કર્મચારીનું નામ સામે આવ્યું છે। આરોપ મુજબ આ કર્મચારી દ્વારા સફાઈ કામદારોને ઓફિસે બોલાવીને ચોક્કસ મતદાન કરવા માટે પ્રભાવિત કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। આપ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ગેરરીતિ બદલ જવાબદાર કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। સાથે જ જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાનૂની લડત લડવાની ચીમકી પણ પક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। વોર્ડ નંબર 4 અને 6ની સફાઈ કર્મચારીઓની ચૂંટણી સમય નગરપાલિકાનો વીતી ગયો પછી એમનું વોટિંગ કરાવવામાં આવ્યું અને આ કર્મચારીઓને બોલાવીને વોટિંગ કરવામાં આવ્યું અને એ લોકોએ બેલેટ બોક્સમાં નાખવાના બદલે 90માંથી માત્ર 65 લોકોનું બેલેટ બોક્સમાં નાખવાના બદલે કોથળામાં ભરીને લઈ ગયા, માત્ર 65ના જ લઈ ગયા। એટલે આ શંકાસ્પદ હતું અને બાકીનાનો પણ અમને ફોન આવ્યો કે બેન અમારા બાકીનાના ન લીધા ને આ કેમ લઈ ગયા। તો એ શંકાસ્પદ લાગ્યું। અમે તરત ને તરત બધે પૂછપરછ કરી અને અમુક ટેલિફોન માહિતી પણ અમને ઘણી મળી છે। એટલે આ જે વચ્ચે વ્યક્તિ છે એ કોઈ પક્ષ માટે થઈને કામ કરે છે એવું અમને શંકાસ્પદ લાગ્યું। આમ આદમી પાર્ટી પોરબંદર આ બાબતે ઉપર સુધી અને કાનૂની લડાઈ પણ લડશે ને ચૂંટણી કમિશનર સુધી પણ જશે અને ક્યાંય પણ જો હવે આવું થશે ને તો અમે ખડે પગે તૈયાર છીએ, એ વાત કહી દઈએ। આ ચૂંટણી પહેલાંથી જ વિવાદાસ્પદ રહી છે, લોકશાહીને કલંકરૂપ રહી છે। પહેલાંથી બિનહરીફ કરવા, ફોર્મ પાછા ખેંચાવવાની જે આખી દબાણ હતું તેનાથી એક સ્ટેજ હવે આગળ વધી અને આ લોકોએ નગરપાલિકામાં એક કર્મચારી અશ્વિન કરીને કોઈ છે કે જેમણે 4 નંબર વોર્ડ અને 6 નંબર વોર્ડના સફાઈ કર્મચારીઓને ઓફિસે બોલાવી એમની પાસેથી બળજબરીપૂર્વક મત નખાવ્યા ચોક્કસ પક્ષના પહેલાંમાં અને એ બેલેટ પેપર એમણે કલેક્ટ કરી લીધા। હવે આમાં આખી પ્રોસિજર એવી હોય કે ચૂંટણી અધિકારીએ ખરેખર એમની એક નિમણૂક કરવી પડે વ્યક્તિને આ બધી પ્રોસિજર માટે અને ઓર્ડર કરવો પડે। જ્યારે ચૂંટણી અધિકારીશ્રીને વાત કરવામાં આવી ત્યારે એ કહે છે કે મને આ વાતની કંઈ ખબર છે નહીં। એટલે આમાં અમને એવું લાગે છે કે આ જે તે વ્યક્તિ છે એ કોઈ પણ રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલો છે અને ફાઇનાન્શિયલ ગડબડ કરી અને આવું ખોટું કૃત્ય કરેલું છે। એટલે આ ચૂંટણીમાં ગમે તે રીતે સત્તાધારી પક્ષ જીતવા માગે છે, યેન કેન પ્રકાર જીતવા માગે છે અને અમે કરપ્શનનો ખુલ્લો આક્ષેપ કરીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આની તપાસ થાય અને કર્મચારીને ડિસમિસ કરવામાં આવે અને જેની સૂચના ત્યાં થઈ હોય તેને પણ ડિસમિસ કરવામાં આવે। હા, એ વસ્તુ બની છે કે જે 99 લીધા એમને મત પડ્યા અને બીજા પરત દેવામાં એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે અને આના માટે હવે હું વિનંતી કરું છું, અમે લેખિત ફરિયાદ કરીએ છીએ અને આપ લોકો આપના માધ્યમથી આ વાતને આગળ વધાવો અને ચૂંટણી અધિકારી, ચૂંટણી કમિશનર સુધી વાતને પહોંચાડો। જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં અમારો ઓર્ડર છે આચારસંહિતા અમલીકરણ અધિકારી તરીકે થયેલ છે શહેરમાં। અન્ય જે બાબતો છે મતદાન હોય કે પોસ્ટલ બેલેટ હોય કે અન્ય કોઈ પણ તે બાબતે અમારો કોઈ રૂલ નથી અને આ બાબતે અમને કોઈ ચોક્કસ જાણ નથી। આપના માધ્યમથી જ આ માહિતી મને મળેલ છે એટલે મારે પણ આ બાબતે તપાસ કરવાની રહે છે। બાકી મારી પાસે આ બાબતની જવાબદારી પણ નથી અને અન્ય કોઈ સૂચના પણ નથી મારી આગળ।